ધ્રાંગધ્રાના ધારાસભ્યને ખેડૂતોની બીક લાગી? અચાનક એવું તો શું થયું કે ધારાસભ્યને મુખ્યમંત્રી પાસે દોટ મૂકવી પડી? આ પ્રશ્ન શા માટે ઊભા થઈ રહ્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના કોંડ ગામમાં છેલ્લા ઘણા સમયથી આપણે દ્રશ્યો જોઈએ છીએ, જે દ્રશ્યોમાં ખેડૂતો સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. પોલીસ તેમના જ ખેતરમાંથી તેમને ઢસડીને બહાર કાઢે છે. કારણ શું? તો ખેડૂતો પોતાની જમીન, જે એમની માલિકીની જમીન છે, તેમાં તેમની મંજૂરી વગર જે ખાનગી વીજ કંપનીઓ જબરદસ્તી વીજ પોલ નાખી રહી છે તેનો વિરોધ કરે છે. એટલે પોલીસ તેમને ઢસડીને બહાર કાઢે છે. આ વિડીયો સામે આવ્યા ત્યારબાદ એવા પણ વિડીયો સામે આવ્યા કે પોલીસે જે ખેતરની વાડી હતી એના તાળા તોડ્યા. આ બધા વિડીયો બાદ છેલ્લા ઘણા સમયથી કોંડ ગામ જે છે એ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે આ કોંડ ગામ ચર્ચાનો વિષય બન્યું છે અને ત્યાંના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા. પ્રકાશ વરમોરા સીધી રીતે તો ચર્ચામાં નથી આવ્યા, પરંતુ જે વિડીયો ખેડૂતોના સામે આવે છે તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે અમે મત આપ્યા હતા, પણ એ મત સાવ નકામા નીકળ્યા છે. કારણ કે જે પ્રકારે તેમના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે અત્યાચારમાં સરકાર કે તંત્ર કોઈ ખેડૂતોનું સાંભળવા સુદ્ધા તૈયાર નથી. હવે આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક ડેમેજ થયું છે, અને ડેમેજ કોને થયું છે? તો સીધી રીતે ત્યાંના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને. હવે ડેમેજ થયું છે એટલે ડેમેજ કંટ્રોલ પણ કરવું પડે, અને ડેમેજ કંટ્રોલ માટે પ્રકાશ વરમોરા પહોંચ્યા છે મુખ્યમંત્રી પાસે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે એવું લખ્યું છે કે ખેડૂતોના પ્રશ્ન લઈને મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હતા. અહીં તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર એક નજર કરીએ. અહીં તમે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ શકો છો, જેમાં પ્રકાશ વરમોરાએ લખ્યું છે, આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ખેડૂતોના મહત્વના પ્રશ્નો લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાની નર્મદા કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરવામાં આવી, જેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી સમયસર ઉપલબ્ધ થઈ શકે અને ખેતીને કોઈ નુકસાન ન થાય. તદુપરાંત ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય, ન્યાયસંગત તેમજ બજાર મૂલ્યને અનુરૂપ વળતર ચૂકવવામાં આવે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને બંને મુદ્દાઓને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા માટે યોગ્ય સૂચનાઓ આપવાની હકારાત્મક ખાતરી આપી છે. ખેડૂતોના હિત, અધિકાર અને સર્વાંગી વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને તેમના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે પ્રતિબદ્ધ છીએ. આ બેઠકમાં માનનીય રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા, સાથી ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમે પ્રકાશ વરમોરાની એ પોસ્ટ જોઈ, જેમાં અત્યાર સુધી તેમને જાણે કોઈ જ ફરક નહોતો પડતો તેવી રીતે ટાઢા ઠરીને બેઠા હતા. એ પ્રકાશ વરમોરા તાત્કાલિક મુખ્યમંત્રીને મળવા ગયા, બેઠક યોજાઈ અને બેઠકમાં પાવર ગ્રીડની વાત પણ કરવામાં આવી. હવે આ વીજ પોલની સમસ્યા તો ઘણા સમયથી ચાલી રહી છે. લગભગ 1-1.5 મહિનાથી ખેડૂતો આ બાબતે ઉહાપો કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. ત્યારે અત્યારે જતાં પ્રકાશ વરમોરાને એવું ખ્યાલ આવ્યો કે જે યોગ્ય વળતર નથી મળતું તેને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવી જોઈએ. હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું કેમ યાદ આવ્યું? તો ત્યાંના સ્થાનિક જે ખેડૂતો છે તેમના અવારનવાર એવા વિડીયો સામે આવ્યા છે કે કંટાળ્યા છે અને એવું કહે છે કે અમે તો અમારું જે કોંડ ગામ છે તો ભાજપલક્ષી ગામ હતું, અમે ભાજપને જ મત આપતા હતા, તેમ છતાં અમારી સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે, તો 2027માં અમે બતાવી દઈશું. હવે 2027માં જ્યારે બતાવી દેવાની વાત આવી છે એટલે સીધી રીતે પ્રકાશ વરમોરાને અસર થઈ શકે છે. પ્રકાશ વરમોરાને હવે તેમની ખુરશી યાદ આવી અને ખુરશી ક્યાંક ખેડૂતો ડગાવી શકે છે તેવી ભય પણ તેમના અંદર આવ્યો, અને એ ભયના કારણે કદાચ આ બેઠકનું પણ આયોજન થયું છે. હવે આ બેઠકનું આયોજન થયું અને એવું કહેવામાં આવ્યું કે પાવર ગ્રીડને લઈને વાત પણ કરવામાં આવી છે, રજૂઆત પણ કરવામાં આવી છે. પણ ખેડૂતો સાથે રજૂઆત ક્યારે કરશો? ખેડૂતોને ક્યારે મળશો? ખેડૂતો પાસેથી સમસ્યા ક્યારે જાણશો? ખેડૂતો પાસે જતા તો તમારા એકય વિડીયો ના અમે જોયા, એકય પોસ્ટ ના જોઈ. તમે કોઈ ખેડૂતો સાથે વાત કર્યા વગર તમે કેવી રીતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા?
ખેડૂતોને સમસ્યા શું છે પણ તમે તો નથી સાંભળી, તો પછી તમે કઈ રજૂઆત કરી? કે પછી આ ફક્ત ને ફક્ત એક ડેમેજ કંટ્રોલ હતું, એ કહેવા માટેનું કે જુઓ મેં તમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. હવે રાજકીય વિશ્લેષકો હોય કે ત્યાંના સ્થાનિકો હોય, તમામનું એવું જ લાગી રહ્યું છે, તમામનું કહેવું એવું છે કે આ ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ છે. જોકે હવે આ ડેમેજ કંટ્રોલ કેટલું ફળે છે, 2027માં ખેડૂતો તેમની ખુરશી ટકાવી રાખે છે કે તેને ડગાવી દે છે, એ જોવું રહ્યું. પરંતુ હાલ તો જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં લાગી રહ્યું છે કે આટલા સમય બાદ જો તેમણે જાગ્યા છે, આટલા સમય બાદ પ્રકાશ વરમોરાને ખેડૂત યાદ આવ્યા છે, તો પછી ક્યાંક ને ક્યાંક એમને એમની ખુરશીની બીક લાગી હોઈ શકે. તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? શું પ્રકાશ વરમોરાને ખરેખર તેમની ખુરશી ડગાતી લાગી રહી હશે એટલે મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હશે, કે હકીકતમાં તેમને ખેડૂતોની પડી હશે એટલે મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હશે? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.